તો મિત્રો આપણો આ ફર્સ્ટ બ્લોગ છે, સપોર્ટ કરતા રહેજો. આપણા આગળ પણ બ્લોગ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર કોમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ પાણીયારી આશ્રમ. તમે જોઈ શકો છો મિત્રો, પાણી અહીંયા ભરપૂર માત્રામાં છે, વરસાદ પણ ભરપૂર માત્રામાં આવી ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આગળના વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ પણ બધું બતાવીશું, ગુરુ મહારાજના દર્શન પણ તમને કરાવીશું. તો જય માતાજી, બન્યા રહેજો. જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો, ભરપૂર માત્રામાં પાણી આવી ગયું છે. તો તમે પણ આગળના વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગુરુ મહારાજના દર્શન પણ કરીશું, તમને પણ કરાવીશું. આગળના વિડીયોમાં ખાલી બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ રે આપણા બૂટ. અહીંયા પાણી છે, પાણીમાંથી જવું પડશે. તો આપણે બૂટ કાઢી નાખ્યા છે ગુરુ મહારાજના દર્શન કરવા માટે. આગળના વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો મિત્રો, ભરપૂર માત્રામાં પાણી જઈ રહ્યું છે. પથ્થર પણ લપસાઈ ગયા એવા છે. આ રહ્યા આપણી ગેંગ. તો મિત્રો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે ગુરુ મહારાજના દર્શન કરાવીશું. જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પાણીમાંથી બહાર આવી ગયા છીએ. જોઈ લો આપણી ગેંગ જઈ રહી છે. વિડીયોમાં બન્યા રહેજો, ગુરુ મહારાજના દર્શન કરાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો, પથ્થરની અંદર ભરપૂર માત્રામાં પાણી આવી રહ્યું છે. ગુરુ મહારાજને ત્યાં પાણીયારી આશ્રમ. અહીંથી સાચવીને આપણે નીકળશું. પથ્થર પણ લપસાય એવા છે, શાંતિથી નીકળશું. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો મિત્રો તમે. આગળના વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો મિત્રો, આ બાજુ વરસાદ વધારે હોવાના કારણે ભરપૂર માત્રામાં પાણી છે મિત્રો. જંગલવાળો વિસ્તાર. વરસાદના મોસમમાં રસ્તા પણ સરળ ખીલી ઉઠ્યા છે. લીલવડ લીલવડ દેખાઈ રહ્યું છે. ફાઇનલી પહોંચી ગયા છીએ પાણીયારી આશ્રમ. યા જ્યારે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે આવો, પ્રસાદ લેવાનું ના ભૂલતા મિત્રો. આ બંકા આપણો ભેગા થઈ ગયા છે. બંકો ફોલો મી, લાઈક મી ઓર જો મિત્રો, બીજાની તો ખબર નથી પણ સિદ્ધપુરવાળા ડગલે ને પગલે ભટકાય છે. આ જોઈ લો અમાર વિશાલભા. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, ગુરુ મહારાજ પાણીયારી આશ્રમ વોટરફોલ એકદમ બ્યુટીફુલ લાગી રહ્યો છે મિત્રો. પ્રથમ આપણે ગુરુ મહારાજના દર્શન કરીશું, પછી હું તમને આગળના વિડીયોમાં બન્યા રહું, તને દરેક વાતની જાણ કરતો રહીશ. મિત્રો આ જોઈને હું તમને કહેવા માગીશ કે અજાણ્યા પાણીને અજાણ્યા વિસ્તારમાં પાણીની અંદર કોઈએ પડવું નહીં. નાહવા માટે જીવનો જોખમ હોઈ શકે છે. ફર્સ્ટ બ્લોગ છે, સપોર્ટ કરતા રહેજો. આપણો આગળ પણ બ્લોગ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કોમેન્ટ કરજો.
મિત્રો આગળના વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગુરુ મહારાજ સુધી પહોંચી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો તમે બધી જગ્યાએ ભાઈ આપણને સામે મળે છે. જોઈ લો મિત્રો ગુરુ મહારાજનું આશ્રમ છે. પેલા મુકલા ઉભા છે મિત્રો. આની અંદર ગુરુ મહારાજ છે. આપણે દર્શન કરી લઈશું પછી હું તમને વિડીયો આગળમાં સમજાવું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અંદર ગુરુ મહારાજના દર્શન કરીને આવી ગયા છીએ. હવે હું તમને બીજા દર્શન કરાવું ભોલેનાથના. આ જોઈ શકો છો મિત્રો. બોલો હર હર મહાદેવ. આગળના બ્લોકમાં બન્યા રહેજો, હું તમને બધું સમજાવીશ. જય માતાજી મિત્રો. તમે જોઈ શકો છો ફાઇનલી આપણે આવી ગયા છીએ પાણીયાની આશ્રમ વોટરફોલની જોડે. તમે બન્યા રહેજો વિડીયોમાં, હું તમને બતાવું છું વોટરફોલ. આપણે આવી ગયા છીએ પાણીયારી વોટરફોલ જોડે. હમણાં મિત્રો જવામાં થોડી તકલીફ હતી એટલે તમને બતાવી શક્યો નહોતો. અત્યારે તમને જોડે જઈને વોટરફોલ બતાવું છું મિત્રો. જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો. વોટરફોલને તમે જોઈ શકો છો મિત્રો. બહુ જ મજા આવશે. પણ કહેવાનું ખાલી એટલું જ છે કે તમારે કોઈ એવી જગ્યાએ અજાણ્યા પાણીમાં જાઓ તો મિત્રો પડવું નહીં, નાવા તમારા જીવને જોખમ હોઈ શકે છે. આ પાણી ઉપર પહાડોમાંથી આવે છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો પાણી, એનો અવાજ પણ તમે સાંભળી શકો છો. મિત્રો પહાડ ઉપર દૂરથી પાણી આવી રહ્યું છે પણ એકદમ પીવાલાયક છે, એકદમ સ્વચ્છ અને શુદ્ધ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. આ તમે જોઈ શકો છો ઉપર વોટરફોલની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો હમણાં 2 દિવસ પહેલાં અહીંયા ઘટના બની ગયેલી છે. તે કારણથી પોલીસ બંદોબસ્ત પણ મૂકેલો છે. હલવાણા જો ભાઈ આ ટ્રેક્ટર મિત્રો રસ્તો જોઈ શકો છો. ફાઇનલી આપણે પાણીયાની આશ્રમથી રિટર્ન થઈ ગયા છીએ. આપણે આવી ગયા છીએ મુક્તેશ્વર ડેમ. તમને બતાવું છું વરસાદનું કેટલું પાણી આવી ગયું છે અંદર. આગળના વિડીયોમાં બન્યા રહો.
અંકલેશ્વર ડેમમાં મિત્રો જોઈ શકો છો ભરપૂર માત્રામાં પાણી છે। જોઈ શકો છો મિત્રો સાપ આવી રહ્યો છે પાણીમાં। પાણીમાંથી તરીને આવે છે। આપણો બ્લોગ પૂરો થાય છે મિત્રો। મળીશું આવતા બ્લોગમાં। ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ કરી દેજો।